દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં આવેલ સુગર મિલોના સંચાલકો ચિંતામાં મુકાયા છે। ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે શેરડીનો પુરવઠો ઓછો મળતા પિલણ ઓછું થતાં સુગર મિલોમાં લક્ષ્યાંક સિદ્ધ કરી શકી નથી। સાથે યુદ્ધની અસરથી સુગર મિલોમાં વપરાતા કેમિકલ અને સલ્ફરનો ભાવ વધારો થતાં મિલોને આર્થિક ફટકો પડ્યો છે। આગામી 31 માર્ચે સુગર મિલો શેરડીના ટન દીઠ ભાવ જાહેર કરશે, ત્યારે બીજી તરફ ખેડૂતોનું શેરડીનું ઉત્પાદન ઓછું આવતા પોષણક્ષમ ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે। દક્ષિણ ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ ખેડૂત ગણવામાં આવે છે અને સમૃદ્ધિ પાછળનું કારણ દક્ષિણ ગુજરાતમાં થતો શેરડીનો પાક છે। ખેડૂતો શેરડી પકવીને સહકારી ધોરણે ચાલતી સુગર મિલમાં આપે છે અને નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચાલતી સુગર મિલ ખર્ચ બાદ કરતા વધેલા પૈસા ખેડૂતોને ચૂકવી આપે છે। સુગર મિલ દ્વારા નાણાકીય વર્ષના અંતે 31 માર્ચે ટન દીઠ શેરડીના ભાવ જાહેર કરવામાં આવે છે। સુરત જિલ્લાના શેરડી પકવતા ખેડૂતો વધુ ખર્ચે શેરડીનો પાક લીધો હતો અને સારો ઉતારો આવે એવી આશા હતી, પરંતુ હવામાન અને વધુ વરસાદની સીધી અસર શેરડીના ઉત્પાદન થઈ છે। ગયા વર્ષે એક વીઘામાં સરેરાશ 25મી 35 ટન ઉતારો આવ્યો હતો, જે ચાલુ વર્ષે ઘટીને સરેરાશ 15મી 20 ટન પર આવી જતા ખેડૂતોને પડતા પર પાતું જેવી હાલત થઈ છે। ખેડૂતોના જણાવ્યા મુજબ શેરડીના પાકમાં ખર્ચ વધી ગયો, પરંતુ ઉત્પાદન ઓછું થતાં સુગર મિલો ગયા વર્ષ કરતાં રૂ 200મી 250 ટન દીઠ વધુ ભાવ વધારો આપે એવી આશા રાખી રહ્યા છે। દક્ષિણ ગુજરાતની અગ્રગણ્ય સુગર ફેક્ટરીઓમાં ગણના થતી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની શેરડી કાપણી પૂર્ણ થતાં સુગર મિલે 133 દિવસમાં 7.89 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કર્યું હતું। જો કે સાયણ સુગરે શેરડી પિલાણ પ્રારંભ સમયે 9 લાખ મેટ્રિક ટન અને કામરેજ સુગર ફેક્ટરીએ 5 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણનો લક્ષ્યાંક સેવ્યો હતો, પરંતુ કામરેજ સુગર ફેક્ટરી પણ ચાલુ ક્રસિંગ સિઝનમાં 4,70,924 મેટ્રિક ટન સુધી પહોંચી શકી હતી, જેથી ચાલુ વર્ષે શેરડીના ઓછા ઉતારા વચ્ચે ઉત્પાદનમાં ઘટાડો થતા ની અન્ય સુગર ફેક્ટરીની જેમ આ બંને સુગર ફેક્ટરીઓ પણ પોતાનો લક્ષ્યાંક સિદ્ધ કરી શકી ન હતી। સાયન સુગર મિલે ગત વર્ષે 9 લાખથી વધુનું શેરડીનું પિલાણ કરાયું હતું, પરંતુ આ વર્ષે 7.89 લાખ પિલણ થયું છે, જે ગત વર્ષ કરતાં 1.17 લાખ જેટલું ઓછું થતાં જેની સીધી અસર સુગર મિલ પર થઈ છે। ગતરોજ યોજાયેલ ગુજરાત સુગર ફેડરેશનની મીટિંગમાં ખાંડની સ્ટોક વેલ્યુ 3,600 જેટલી હતી, જે સ્ટોક વેલ્યુ વધારીને 3,700 કરવામાં આવી છે, જેનો ફાયદો ખેડૂત સભાસદોને થશે, પરંતુ બીજા પરિબળો અને હાલમાં યુદ્ધના કારણે સુગર મિલમાં વપરાતું કેમિકલ અને સલ્ફરનો ભાવ વધારો થતાં જેની સીધી અસર સુગર મિલ પર પડી છે, જેથી ખેડૂતોને શેરડીના ટન દીઠ ભાવ ગત વર્ષની સરખામણીમાં નજીવો મળે તેવી આશંકા સેવાઈ રહી છે। જગદીશ સાટિયા, ન્યૂઝ 14 સુરત। जी अपना सात्विक सुरेन्द्रसिंह खेर, गाम डेलर। 31 તારીખે શેરડીના ભાવ પડવાના છે, તમને કેવી આશા છે, કેવું ઉત્પાદન છે આ વર્ષે? આશા તો હોય જ દરેક ખેડૂતોને કે આખા વર્ષની કમાણી, મતલબ કે આખા વર્ષની મહેનત જે છે એ 31 તારીખે અમને મળશે, પણ પોષણક્ષમ ભાવ અમને મળે એવી આશા વ્યવસ્થાપક સમિતિ પર રાખીએ છીએ। ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવ વધારે રહે 150-200 રૂપિયા એવી આશા રાખીએ છીએ। એનું કારણ છે કે આ વખતે શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે, તો ઉત્પાદન ખર્ચ તો એનો એ છે, પણ શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે એના લીધે ખેડૂત જે પડી ભાંગ્યો છે તે થોડો બેઠો થાય એમ। વાતાવરણની કેટલી અસર છે શેરડી પર? વાતાવરણનું વાત કરીએ એ સીધી અસર શેરડીના પાક પર થાય છે કે ચોમાસું ઘણું લાંબો સમય સુધી ચાલ્યું, એના લીધે શેરડીના પાક પર અસર પડી અને ઉત્પાદન સમગ્ર ખેડૂતોને ઉત્પાદન ઓછું આવ્યું। જે 25-30 ટન શેરડી પકવતા હતા ખેડૂતો, એ 15-20 ટનની આજુબાજુ એનું ઉત્પાદન શેરડીનું રહ્યું છે આ વર્ષે। શું માંગ છે આપની? બસ માંગ એ જ છે કે પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂત બેઠો થાય। આપનું નામ? મારું નામ રાકેશ કુમાર અમૃતલાલ પટેલ, ગામ ડેલાટ। 31 માર્ચે શેરડીના ભાવ પડવાના છે, કેવી આશા છે તમને? 31 માર્ચે શેરડીના ભાવ પડવાના છે, દરેક ખેડૂતની આશા સારા ભાવ પડે એના ઉપર પોતાની મીટ મંડાયેલી છે, કારણ કે આ વર્ષે વરસાદ પણ લાંબો સમય ખેંચાયો અને એની અસર શેરડીના ઉત્પાદન ઉપર પડી છે। શેરડીનું ઉત્પાદન ઘણું ઓછું થયું છે। મેં લગભગ 35 વીઘા જેટલા ખેતરોમાં શેરડી બનાવી હતી। મારી આશા હતી કે ભાઈ
એવરેજ 30 ટનનું વીંગે ઉત્પાદન લઈશ, પરંતુ આ વર્ષે 15 થી 22 ટનની રેન્જમાં જ બધાને શેરડી આવી છે. ઉત્પાદન ખર્ચ, શેરડીના ખેતરનો ખર્ચ ઘણો વધી ગયો છે અને તેની સામે ઉત્પાદન ઓછું છે. અમે એવી આશા રાખીએ કે ગયા વર્ષ કરતાં 200-300 રૂપિયા જેવો ભાવ વધારે પડે, પરંતુ સુગર ફેક્ટરીના સંચાલકોએ પણ એમની પરિસ્થિતિને, બજારની પરિસ્થિતિને, સુગરના ખર્ચની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાવ પાડવાનો હોય છે. આજની આ હમણાંની જે વ્યવસ્થાપક સમિતિ છે એ ખૂબ સારી રીતે વહીવટ કરીને ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપશે એવી અમે આશા રાખીએ છીએ. જી રાકેશભાઈ, સાયન્સ સુગર હાલ જે ક્રશિંગ થયું છે, કેટલું થયું છે, કેટલું ઓછું થયું છે, ખેડૂતોને પોષણક્ષમ કેટલા ભાવો મળશે? ગયા વર્ષે 2024-25ની સિઝનમાં સાયન્સ સુગરનું ક્રશિંગ 9,06,500 ટન જેટલું આશરે થયું હતું. એની સામે આ વર્ષે 2025-26ની સિઝનમાં 7,89,500 ટન જેટલું થયું. એટલે કે ગયા વર્ષની સરખામણીમાં 1,17,000 ટન ઓછું થયું છે. એટલે જે કંઈ બી ખાંડની જે આવક છે એની પર આપણે ભાવ પાડતા હોઈએ છીએ અને બીજી બાય પ્રોડક્ટ પર. ગઈ સિઝનમાં ક્રશિંગ વધારે થવાને કારણે આપણે એનો ઘણો બેનિફિટ, કારણ કે ઉત્પાદન જે ખર્ચ છે એ ખર્ચ ટન પર ફળવાય છે. 1,16,000 1,17,000 જેટલું ક્રશિંગ ઓછું થવાથી એ ખર્ચ આપણો ઉત્પાદન ખર્ચ વધશે. ગત રોજ મિટિંગ થઈ હતી, 3850 ભાવ જે નક્કી કરવામાં આવ્યા છે અને હાલની જે પરિસ્થિતિ છે શું કહેશો? ગઈકાલે કેવડિયામાં ખાંડ ઉદ્યોગ સંઘની મિટિંગ બોલાવવામાં આવેલી. એમાં તમામ સગર ફેક્ટરીના સરેરાશ ભાવ, જે ખાંડનો વેચાણ ભાવ છે તે 3850 જેટલો આવ્યો છે, ઓછો વધતો કરીને. અને સ્ટોક વેલ્યુ અમે 3700 રૂપિયા નક્કી કરી છે. કારણ કે એનું કારણ એક જ છે કે જે ડિસ્ટ્રિક્ટ બેંક પાસેથી આપણે જે ઓવરડ્રાફ્ટ લઈએ છીએ, ડિસ્ટ્રિક્ટ બેંકના એક લેટર આવ્યો છે કે તેને નાબાર્ડને ગાઈડલાઇનમાં રહેવું પડે છે અને જે આપણી સ્ટોક વેલ્યુ મૂકેલી છે, જે આ ખાંડનો વેચાણ સ્ટોક છે, એના 85% જ રકમ આપણને ડિસ્ટ્રિક્ટ બેંક આપશે. અને આપ જાણો છો તે પ્રમાણે 1/4 પછી આપણું નવું વર્ષ શરૂઆત થતી હોય તો ઓફ સિઝન પણ ત્યારે શરૂઆત થતી હોય. એટલે જે ઓફ સિઝનના જે ખર્ચા છે, ધારો કે સાયન્સ સુગર ફેક્ટરીના 35 થી 40 કરોડના ઓફ સિઝનના ખર્ચા છે, એ ખર્ચા બાદ કરીને આ બધા જે ઓવરડ્રાફ્ટ છે એ ગણતરી ડિસ્ટ્રિક્ટ બેંક કરતી હોય છે. એટલે છેલ્લા હપ્તામાં ખૂટતો નહીં પડે અને છેલ્લા હપ્તામાં સુગર ફેક્ટરીઓને પૈસાની જરૂર વધારે પડતી હોય છે, એ પૈસાની ઘટ ન પડે એના હિસાબે આ સ્ટોક વેલ્યુ 150 રૂપિયા ઓછી મૂકીને આ ભાવ પાડવાનો છે. આમ તો 3700 અને 3600 ઘણો ડિફરન્સ છે, શું કહેશો? ખેડૂતોને કેટલો ફાયદો થશે? 3600 ગયા વર્ષે 3600 રૂપિયા સ્ટોક મૂકીને વેલ્યુ મૂકેલી અને આ વખતે 3700 રૂપિયા સ્ટોક વેલ્યુ મૂકી છે. 100 રૂપિયા અપ કરી છે, પરંતુ યુદ્ધને કારણે જે કેમિકલો આવતા હોય છે, સલ્ફર આવતું છે, એ મોંઘું થયું. અને બીજા જે ખર્ચાઓ છે, ખાસ કરીને ક્રશિંગ ઓછું થવાના જે ઉત્પાદન ખર્ચ છે એ વધશે. એટલે મારી દ્રષ્ટિએ હું જે જાણું છું તે પ્રમાણે કે ગયા વર્ષની સરખામણીમાં નહીવત જેટલો કંઈ ફેરફાર થાય તો નવાય નહીં. જે રીતે સુગરનું હાલનું જે પરિસ્થિતિ છે, આવનારા દિવસોમાં કેવી તકલીફો પડશે? આ ક્રશિંગ ઓછું થવાનું ખાસ મુખ્ય કારણ ઉત્પાદન, શેરડીનું જે ઉત્પાદન છે, અને આગળ પણ મેં આપને વાત કરી હતી તે પ્રમાણે કે જે વાતાવરણ છે કે 5-5.5 મહિના વરસાદ રહેવાના હિસાબે, જે સનલાઇટના હોવાના હિસાબે શેરડીનું ઉત્પાદન જ ખૂબ જ ઓછું થયું છે. એને કારણે આપણે એનું ક્રશિંગ ઓછું થયું છે. અને જો આ જ વાતાવરણ આવી જ ના રહેશે ને દિવસે દિવસે જો આ પર્યાવરણના એમાં જો જોખમ બને તો આવનારા દિવસોમાં શેરડી બનાવવાનો ખેડૂત બનશે. કારણ કે શેરડીના પાકમાં એ 1.5 વર્ષે પૈસા આપતો પાક છે, 1.5 વર્ષ સુધી ખેડૂતોએ રાહ જોવી પડે છે. અને એક અગત્યની કાલે એક વાત થઈ કે જે FRP MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ 31 રૂપિયા છે, એને 45 રૂપિયા કરવાની ભલામણ પણ ખાંડ ઉદ્યોગ સંઘમાં એક ચર્ચા કરીને કે સરકારને આપણે આ ભલામણ કરવી જોઈએ કે જેથી કરીને આપણે આપણા ખેડૂતોને સારા પોષણનો ભાવ આપી શકીએ.